દીવ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે સ્વેચ્છાએ પોતાનું પદ છોડ્યું। 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં પ્રમુખ અને ઉપપ્રમુખે પોતાનું પદ છોડ્યું છે। મહિલા પ્રમુખ અને પુરુષ ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ ગઈ, જેના પરિણામે પ્રમુખ ઉપપ્રમુખે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, સ્વેચ્છાએ પદ છોડ્યું અને હવે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે। નગરપાલિકામાં કુલ 13 બેઠકો છે, જે તમામ ભાજપના કબજામાં છે। ટૂંક સમયમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજવામાં આવશે। દીવ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે સ્વેચ્છાએ પોતાનું પદ છોડ્યું। 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં પ્રમુખ અને ઉપપ્રમુખે પોતાનું પદ છોડ્યું છે। મહિલા પ્રમુખ અને પુરુષ ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ ગઈ, જેના પરિણામે પ્રમુખ ઉપપ્રમુખે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, સ્વેચ્છાએ પદ છોડ્યું અને હવે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે। નગરપાલિકામાં કુલ 13 બેઠકો છે, જે તમામ ભાજપના કબજામાં છે। ટૂંક સમયમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજવામાં આવશે।